हाय गुड मॉर्निंग फ्रेंड्स। હવે સ્વાધ્યાયનો સાતમો દાખલો, એક રેડિયોએક્ટિવ સમસ્થાનિકનો અર્ધાયુ ટી વર્ષ છે, તેની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના 3.125% અને વર્ષ અથવા તો 1% થવા માટે લાગતો સમય શોધો. એટલે બે જ સમ કરવાના છે, જ્યારે 3.125% થાય ત્યારે અને 1% થાય ત્યારે. બંને શોર્ટ ક્વેશ્ચન છે, બંને અલગ અલગ રીતે આપણને પૂછી શકે છે. એટલે શોર્ટ ક્વેશ્ચન આપણે અહીંયા લખીશું, દાખલો ટીક કરવાનો છે અને સાથે આપણે આ શોર્ટ ક્વેશ્ચન માટે ખાસ યાદ રાખીશું. આટલું આપણને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકે છે. હવે એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના 3.125% થાય છે. એક્ટિવિટી એ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં છે. એટલે આપણે એવું કહી શકીએ કે અવિભાજિત ન્યુક્લિયસ છે એ કુલ સંખ્યાના કેટલા ટકા થશે? તો 3.125%. કુલ સંખ્યાના કેટલા ટકા? 3.125%. એટલે મેં અહીંયા લખ્યું છે n ઇક્વલ ટુ 3.125% ઓફ n0. યાદ રાખો દીકરા કે એક્ટિવિટી એ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં છે. એટલે તમને એક્ટિવિટી 3.125% આપી છે, એનો મતલબ શું સમજવાનું? અહીંયા જોઈ શકો છો કે r ઇક્વલ ટુ લેમડા n અને r0 ઇક્વલ ટુ લેમડા n0 છે. એટલે r અપોન r0 ઇક્વલ ટુ n અપોન n0. માટે આપણે કહી શકીએ કે આપી છે એક્ટિવિટી, પણ આપણે લઈશું શું? અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા. તો એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના 3.125% છે, એનો મતલબ અવિભાજિત ન્યુક્લિયસ t બરાબર 0 સમય જે અવિભાજિત ન્યુક્લિયસ છે એના કેટલા ટકા છે? તો 3.125%. હવે 3.125% એટલે 3.125 અપોન 100 લખાશે. આનો ભાગાકાર કરશો તો દીકરા 1/32 આવશે. 1/32 એટલે 1/2/5 થશે. ઓકે, પણ મેં તમને શીખવાડેલું n અપોન n0 બરાબર 1/2n. આ ક્યાંથી લાવ્યા તમને યાદ હશે. કેવી રીતના મેં તમને સૂત્ર મેળવી આપેલું? t બરાબર સ્મોલ n બરાબર t અપોન કેપિટલ T. લાસ્ટ લેક્ચરમાં n બરાબર મેં આવી એક થિયરી તમને સમજાવેલી અને n ઇક્વલ ટુ n0 અપોન 2n. આવું આપણે ભણી ચૂક્યા છીએ. ઓકે, એટલે એના આધારે આપણે અહીંયા કહી શકીએ કે આને 1/2/5 છે એને 1/2n સાથે સરખાવીએ તો n બરાબર આપણને કેટલા મળશે? 5. ઓકે, હવે t બરાબર n ઇન્ટુ ટાઉ 1/2 છે અથવા t 1/2 છે, જે રીતના લો. અર્ધાયુ સમય કેટલો છે? તો t આપેલો છે આપણને, તો આપણે અહીંયા t લઈશું. n કેટલા છે? 5. એટલે t બરાબર કેટલા મળશે? 5t વર્ષ. જો અર્ધાયુ સંખ્યા તમને આપેલી હોત તો આપણે અહીંયા સંખ્યા લખતા 1 વર્ષ 2 વર્ષ, તો આપણે ગુણ્યા 5 કરીએ એટલો આપણને સમય લાગતો. તો આ એક મેથડ છે. બીજું, હવે એક્ટિવિટી 1% થાય છે. 1% એટલે શું? 1/100. 1% એટલે 1/100. તો n અપોન n0 ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ લેમડા t આપણું સૂત્ર છે. 1% એટલે 1/100. આ આપણને કિંમત મળી ગઈ. e રેઝ ટુ માઇનસ લેમડા ટીની કિંમત મળી ગઈ. કેટલી? 1/100. આ માઇનસ છે, એને કાઢી નાખવા હોય તો આને મારે અંશમાં લઈ જવા પડશે. એટલે મેં લખ્યું e રેઝ ટુ પ્લસ લેમડા ટી, માઇનસના પ્લસ કર્યા, છેદમાંથી હું અંશમાં લાવી દઈશ. અહીંયાથી e કાઢી નાખો એટલે પેલી સાઈડ લોગ થઈ જશે. e કાઢશો એટલે શું થશે? લોગ. પણ કયો આધાર? અહીંયા e છે એટલે e લખીશું. અહીંયા 10⁻² હોત તો આપણે 10 આધાર લખતા. બે ઘાતનું ઘાત છે આગળ આવી જશે. લોગ 10ની કિંમત છે 1. લોગ 10ની કિંમત કેટલી છે? 1. પણ આ e આધાર છે એને આપણે 10માં ફેરવવો હોય તો ગુણ્યા 2.303. લોગ 10ની કિંમત થઈ જશે 1. ઓકે, ઘાત આગળ આવી એટલે 2. લોગ 10ની કિંમત 1 અને ઈમાંથી 10માં જવા માટે 2.303. લેમડા નીચે આપી દો 0.693 અપોન ટાઉ 1/2 અથવા t 1/2. t 1/2ની જગ્યાએ t આપેલા છે, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. એટલે આપણને સમય મળશે 6.46 વર્ષ. ઓકે, ટીની કિંમત આપે તો મૂકવાની, બાકી જરૂર નથી. ફરી એકવાર આપણો પ્રશ્ન છે, એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના 3.125% થાય ત્યારે સમય શોધવાનો છે અને 1% માટેનો સમય શોધવાનો છે. અહીંયા એક્ટિવિટી એ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં છે. એટલે એક્ટિવિટીનો ગુણોત્તર એ વાસ્તવમાં શું થઈ જશે? અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર થઈ જશે. ઓકે, તો દાખલો 3 મોસ્ટ ટાઈમ એમાં 3.125 જે છે
એ આપણે પરીક્ષા માટે ખાસ કરીશું. ઓકે, ચલો નેક્સ્ટ સ્વાધ્યાયનો 8મો દાખલો છે. આ પણ લાસ્ટ દાખલાના જેવો જ કંઈક છે. પ્રશ્ન છે કે કાર્બન ધરાવતા સજીવ દ્રવ્યની સામાન્ય એક્ટિવિટી કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે 15 વિભંજન જણાય છે. આ એક્ટિવિટી સ્થાયી કાર્બનિક સમસ્થાનિકમાં 6C12ની સાથે થોડા પ્રમાણમાં હાજરમાં રહેલ રેડિયોએક્ટિવ 6C14 ને લીધે છે. આપણે જાણીએ છીએ કે 6C12 તો સ્થાયી છે, પણ 6C14 છે કેવું છે, અસ્થાયી છે. એટલે અહીંયા જે કંઈ આપણને એક્ટિવિટી જોવા મળે છે એ કોના કારણે, અસ્થાયી તત્વોને કારણે. કયું છે તો 6C14 છે. જ્યારે સજીવ મૃત્યુ પામે છે ત્યારે તેની વાતાવરણ સાથે આંતરક્રિયા બંધ થાય છે અને તેની એક્ટિવિટી ઘટવાની શરૂ થાય છે. 6C14નો અર્ધાયુ આપ્યો છે 5370 વર્ષ. ધારો કે મોહેંજો-દડોનો એક નમૂનાના કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે 9 વિભંજન પર સેકન્ડ અથવા એક્ટિવિટી દર્શાવે તો સિંધુ ખીણની સંસ્કૃતિની ઉંમરનો આપણે અંદાજ મેળવવાનો છે. પહેલાં તો આપણે અહીંયા વાત કરીએ કે કાર્બનના જે બે સમસ્થાનિક આપ્યા છે 6C12 અને 6C14, એમાં 6C12 તો જે છે એ સ્થાયી છે, બરાબર. એનું આપણે કંઈ કામ નથી, આપણને કામ છે ખાલી 6C14નું, એટલે આપણે એના પર ફોકસ કરીશું. કાર્બન ધરાવતા સજીવ દ્રવ્યની એક્ટિવિટી કેટલી આપી છે તો 15 વિભંજન પ્રતિ મિનિટે. દર મિનિટે 15 વિભંજન છે. દર મિનિટે 15 વિભંજન મતલબ 15 વિભંજન પ્રતિ મિનિટ આપેલી છે. ઓકે, અને કાર્બન નમૂનાના એક્ટિવિટી આપેલી છે 9 વિભંજન પર મિનિટ આપેલી છે. ઓકે, આપણે જે મોહેંજો-દડોનો એક નમૂનો લીધો છે એમાં એક્ટિવિટી કેટલી આપી છે, 9 વિભંજન પ્રતિ એક્ટિવિટી છે. ઓકે, તો અને અર્ધાયુ સમય આપ્યો છે 5730. આપણે ભણી ગયા કે કોઈપણ ક્ષણે વિભંજન દર તે ક્ષણે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. કોઈપણ ક્ષણે વિભંજન દર તે સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં છે. એટલે આર પ્રપોર્શનલ ટુ શું થશે, એન. એક્ટિવિટી આર ઇક્વલ ટુ લેમડા એન અને R0 ઇક્વલ ટુ લેમડા એન0. આ પ્રારંભિક સ્થિતિ છે જે આપણે 15 વિભંજન પ્રતિ મિનિટ આપેલી છે, અને આ કોઈક સમય બાદ ટી સમયની આપણે વાત કરીએ તો ટી સમય બાદની એક્ટિવિટી છે. બંનેનો ગુણોત્તર લઈએ તો n/n0 ઇક્વલ ટુ e ટુ માઇનસ લેમડા ટી. n અને n0 આપણી જોડે છે. n એટલે આપેલ સમય 9 અને t બરાબર 0 સમય એટલે 15 છે. અહીં આપણે લખી શકીએ છીએ t બરાબર 0 સમય અને આ t બરાબર t સમય. હવે t બરાબર 0 મતલબ એની પ્રારંભિક સ્થિતિમાં, એટલે tનો મતલબ 0 નથી લેવાનો અહીંયા. ઓકે, તો n/n0 ઇક્વલ ટુ e ટુ માઇનસ લેમડા ટી. n આપણી જોડે છે 9 અને n0 આપણી જોડે છે શરૂઆતના 15. ઓકે, માઇનસ છે એટલે આને ઉલટાવી નાખો એટલે 15 ડિવાઈડ બાય 9 થશે, એટલે 5 ડિવાઈડ બાય 3. અહીંથી કાઢી નાખો એટલે આ સાઈડ લોગ લાગી જશે. આ ln છે એને 10માં ફેરવવા માટે 2.303 વડે ગુણી નાખવાના. લેમડાને નીચે આપી દો એટલે 693/T1/2. T1/2 આપણી જોડે છે 5730 વર્ષ છે. ઓકે, એટલે આપણો જે જવાબ આવશે એ શામાં આવશે, વર્ષમાં આવશે. જવાબ મળશે 4224 વર્ષ. સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે એનો અંદાજિત ઉંમર કેટલી હશે તો 4224 વર્ષ હશે. ઓકે, ફરી એકવાર દીકરા સમજી લો કે પ્રારંભિક સ્થિતિમાં એક્ટિવિટી આપી છે 15 અને કોઈ એક સમય એક્ટિવિટી આપી છે 9. એક્ટિવિટી એ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં છે, એટલે R ઇઝ પ્રપોર્શનલ ટુ n, R0 પ્રપોર્શનલ ટુ n0. બંનેનો ગુણોત્તર લઈ લીધો. ચર ઘાતાંકીય નિયમ છે n ઇક્વલ ટુ n0 e ટુ માઇનસ લેમડા ટી, જેનો આપણે ઉપયોગ કરીશું. લેમડા બરાબર 0.693/T1/2 છે. T1/2 આપણને આપેલા છે એટલે આપણને શું મળી જશે, સમય મળી જશે. દાખલો 3 મોસ્ટ ટાઈમ કરી લો દીકરા, અને પરીક્ષા માટે આપણે ખાસ કરવાનો છે. ચલો સ્વાધ્યાયનો 9મો દાખલો. આ પણ પ્રશ્ન આપણે ટીક કરવાનો છે. 8 મિલીક્યુરી તીવ્રતાના રેડિયોએક્ટિવ સ્ત્રોત મેળવવા માટે કોબાલ્ટનો જરૂરી જથ્થો શોધો. પ્રશ્ન છે કે એક્ટિવિટી છે 8 મિલીક્યુરી, મેળવવા માટે કોબાલ્ટનો કેટલો જથ્થો જોઈએ. કોબાલ્ટનો અર્ધાયુ સમય તમને આપેલો છે. ચલો અહીંયા પણ એક્ટિવિટી આપેલી છે
મિલી ક્યુરી એ શું છે? એક્ટિવિટી છે. એટલે એક્ટિવિટીનું સૂત્ર લખ્યું આર ઇક્વલ ટુ લેમડા એન. પણ લેમડા બરાબર શું છે? તો 0.693 અપોન T1/2 અર્ધાયુ સમય આપણી જોડે છે. આ વર્ષમાં છે, પણ દીકરા ધ્યાન રાખજો, એક વર્ષની સેકન્ડ થાય 3.1 ઇન્ટુ 10⁻⁷. કેવી રીતના? તો એક વર્ષ બરાબર 24 કલાક 365 દિવસ અને 3600 સેકન્ડ. એક વર્ષના દિવસ થશે 365, એક દિવસના કલાક થશે 24 અને એક કલાકની સેકન્ડ થશે 3600. એટલે આપણને કેટલા મળશે? 3.1 ઇન્ટુ 10⁻⁷. એક્ટિવિટી છે મિલી ક્યુરી. મિલી એટલે 10⁻³ ક્યુરીના વિભંજન પર સેકન્ડ કેટલા? તો એ આપણે ભણી ગયા છે થિયરીની અંદર કે ભાઈ એક ક્યુરી બરાબર 3.7 ઇન્ટુ 10⁻10 વિભંજન પર સેકન્ડ. એક ક્યુરી બરાબર 3.7 ઇન્ટુ 10⁻10 વિભંજન પર સેકન્ડ. ઓકે, તો લેમડા અને આર આપણી જોડે છે. લેમડા અને આર આપણી જોડે છે એટલે આપણને શું મળી જશે? એન મળશે, અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. આટલા પરમાણુ એવા છે કે જે આપેલ સમયે અવિભંજિત છે. હવે સંખ્યા પરમાણુ ભાર આપેલો છે 27 કોબાલ્ટ 60. ઓકે, એટલે આપણી જોડે પરમાણુ ભાર છે 60. કેટલો છે પરમાણુ ભાર? 60 છે. એટલે આપણે 11મા 13મા ચેપ્ટરમાં સૂત્ર ભણેલા મોલની સંખ્યા જો યાદ હોય તો મ્યુ ઇક્વલ ટુ એન અપોન એન ઇક્વલ ટુ એમ અપોન m0. અહીંયા મોલેક્યુલર માસ આવે બરાબર, એટલે એમ અપોન શું લખીશું? ma. ઓકે, આપણે એમ શોધવા છે, આ મોલેક્યુલર માસ છે, m0 લખું છું, પરમાણુય દર. ઓકે, એમને કરતા બનાવી દો એટલે એન અપોન એન ઇન્ટુ ma. એન એટલે સંખ્યા જે આપણે શોધી, એન એટલે અવગડરો અંક અને ma એટલે દર. કેટલું છે? 60. ઓકે, બસ પછી તો સાદું રૂપ આપી દો એટલે આપણને જથ્થો મળી જશે કે ભાઈ 8 મિલી ક્યુરી તીવ્રતા માટે કેટલો જથ્થો જોઈએ? તો 7 ઇન્ટુ 10⁻⁶ ગ્રામ અથવા તો 7 ઇન્ટુ 10⁻³ મિલીગ્રામ. ઓકે, દાખલો ખાસ ઠીક કરીશું. ઓકે, એકવાર જોઈ લો, સમજણ પડી ગઈ? ગુડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10 છે. આનાથી ઉલટો રિવર્સ દાખલો છે. સ્વાધ્યાયનો 9મો જે દાખલો છે અને 10મો બંને ઇન્વર્સ છે. અહીંયા દર આપ્યું છે અને તમારે એક્ટિવિટી શોધવાની છે. પહેલામાં એક્ટિવિટી પરથી દર શોધ્યું, હવે દર પરથી આપણે એક્ટિવિટી શોધીશું. ક્વેશ્ચન છે કે 38 SR90નું અર્ધાયુ 28 યર્સ છે. જો સમસ્થાનિકના 15 મિલીગ્રામનો વિભંજન દર કેટલો હશે? એટલે આપણને દર આપેલું છે. ઉલટું સૂત્ર એન અપોન એન ઇક્વલ ટુ એમ અપોન m0. આપણે એમ એ નહીં લખીએ, m0 લખીશું, મોલેક્યુલર માસ એવોગાડ્રો નંબર માટે. ઓકે, એમ એટલે દર 15 મિલીગ્રામ આપેલું છે, m0 એટલે 90 એનો પરમાણુ દરાંક છે, એને તો તમે જાણો જ છો, અહીંયા એવોગાડ્રો અંક એને છે, સોરી. ઓકે, એટલે આપણને પરમાણુની સંખ્યા મળી ગઈ. બસ પછી તો આર ઇક્વલ ટુ લેમડા એન. લેમડા ઇક્વલ ટુ 0.693 અપોન T1/2. T1/2 લખશો તો બી વાંચો નહીં, પણ આપણી બુકમાં ટી છે તો ટી લખીશું. એન છે, T1/2 આપેલો છે 28 યર્સ, એટલે આપણને એક્ટિવિટી મળશે. ઓકે, વર્ષની સેકન્ડ કન્વર્ટ કરી દીધી છે મેં, ધ્યાન રાખવાનું બધી વસ્તુઓને. વર્ષની આપણે સેકન્ડમાં કન્વર્ટ કરી દીધા છે. તો આપણને એક્ટિવિટી મળશે. જે એક્ટિવિટી આવશે વિભંજન પર સેકન્ડમાં આવશે, પણ મારે બેક્વેરિયલમાં શોધવા છે, સોરી ક્યુરીમાં શોધવા છે, એટલે આપણે 3.7 ઇન્ટુ 10⁻10 વડે ભાગી નાખ્યા. એક ક્યુરી બરાબર 3.7 ઇન્ટુ 10⁻10. એક ક્યુરી બરાબર 3.7 ઇન્ટુ 10⁻10 વિભંજન પર સેકન્ડ અથવા તો 3.7 ઇન્ટુ 10⁻10 બેક્વેરિયલ. ઓકે, એટલે એટલા વડે ભાગી નાખો એટલે આપણને જવાબ શામાં મળશે? ક્યુરી એકમમાં મળશે. ઓકે, ફરી એકવાર સ્વાધ્યાયનો 9મો દાખલો અને સ્વાધ્યાયનો 10મો દાખલો બંને સરખા જ દાખલા. પહેલામાં દર શોધવાનું હતું, અહીંયા દર આપેલો છે. પહેલામાં સંખ્યા આપણે શોધી, સોરી એક્ટિવિટી આપેલી હતી અને સંખ્યા શોધેલી. અહીંયા તમને દર આપેલું છે, એના પરથી સંખ્યા શોધી અને આપણે એની એક્ટિવિટી શોધીએ છીએ. દાખલો ખાસ ઠીક કરશું. ચલો ત્યાંથી આગળ જઈએ તો 11મો દાખલો છે કે ગોલ્ડના સમસ્થાનિક 2 આપેલા છે
79 AU 197 અને સિલ્વરનો સમસ્થાનિક છે 47 AG 107. બંનેની ત્રિજ્યાનો ગુણોત્તર શોધવું. હવે લાક્ષણિક ત્રિજ્યાનું સૂત્ર હતું R=R0 મેં તમને જ્યારે થિયરી ભણાવી ત્યારે કીધેલું કે ત્રિજ્યા પરમાણુ દરાંક અંક પર આધાર રાખે છે, પણ એની ઘનતા છે એ ન્યુક્લિયરની સંખ્યા પર આધાર રાખતી નથી. આ જ પ્રશ્નમાં ઘનતાનો ગુણોત્તર પૂછે તો જવાબ 1:1. ઘનતાનો ગુણોત્તર પૂછે તો જવાબ શું આવશે? 1:1. પણ અહીંયા આપણે શોધવાનું છે ત્રિજ્યાનો ગુણોત્તર, તો લખીશું R is proportional to A⁻1/3, R1/R2 equal to A1/A2⁻1/3. R1 કોના માટે લીધું છે? તો અહીંયા લખ્યું છે મેં AU માટે, મતલબ ગોલ્ડ માટે, અને R2 કોના માટે લઈએ છીએ? સિલ્વર માટે. અહીંયા ઘનમૂળ કાઢવું પડશે. ઘનમૂળ લોગથી મેં કાઢ્યું છે, પણ તમે સીધું કાઢી શકો છો. 2 વખત વર્ગમૂળ ગુણ્યા 2 વખત વર્ગમૂળ ગુણ્યા 4 વખત વર્ગમૂળ ગુણ્યા 8 વખત વર્ગમૂળ અને પછી બરાબર કરો એટલે કેલ્ક્યુલેટરની અંદર આના ઘનમૂળની કિંમત આપણને મળી જશે. અને એમ ન કરવું હોય તો બંને સાઈડ લોગ લઈ લો, એટલે log R1/R2 equal to 1/3 log આ થશે. લોગ જોતા દીકરા આવડવા જોઈએ. આપણે શું જોવાનું? તો અહીંયા 0.18 અને 1નો ડિફરન્ટ. શું જોવાનું? 0 પોઈન્ટ, અહીંયા જ છે પોઈન્ટ, એટલે આપણે અહીંયા લખ્યા 0.18 1નો ડિફરન્ટ, જે 2650 તમને મળશે. 3 વડે ભાગી નાખો, અહીંયાથી લોગ કાઢશો એટલે આ સાઈડ શું થશે? એન્ટી લોગ થશે. અને કિંમત ભાગશો તમે R1/R2 equal to 3 ભાગી નાખો એટલે 0.03721, 3824, 3824, 3 ઓકે. અને આનો આપણે એન્ટી લોગ જોવાનો થશે. લોગ R1/R2 equal to માટે R1/R2 equal to એન્ટી લોગ ઓફ 0.0883. ઓકે. અહીંયાથી 2 પોઈન્ટ ખસવાના છે, અહીંયા 0 પોઈન્ટ છે એટલે 0.8નો 8 અને 3નો ડિફરન્ટ જોવાનું, 0.8નો 8 અને 3નો ડિફરન્ટ જોવાનું, અને જે આવે એમાં 0 વત્તા 1 એટલે 1 પોઈન્ટ આપણે કાપવાનો થશે. સમજણ પડી ગઈ? એટલે જવાબ આપણને કેટલો મળશે? 1.23 મળશે. આ તમને ન સમજણ પડે તો મને વિડીયો કોલ કરજો, હું તમને સમજાવી દઈશ. અને આટલું બધું ન કરવું હોય તો સિમ્પલ ઘનમૂળ કાઢતા મેં તમને શીખવાડેલું છે કે આ સંખ્યાનો 2 વખત વર્ગમૂળ દબાવો, એટલે વર્ગમૂળનું જે ચિહ્ન છે દબાવો, ઇન્ટુ 4 ટાઈમ્સ 2 વખત વર્ગમૂળ ગુણ્યા 2 વખત વર્ગમૂળ ગુણ્યા 4 વખત વર્ગમૂળ દબાવો ગુણ્યા 8 વખત વર્ગમૂળ, અને પછી બરાબર કરશો એટલે સીધો જ તમને આન્સર મળશે 1.23. ઓકે. તો ધ્યાન રાખજો, શોર્ટ ક્વેશ્ચન મેં લખેલો જ છે, અને આવો શોર્ટ ક્વેશ્ચન પરીક્ષામાં જનરલી પૂછતા બી હોય છે, એટલે આપણે ખાસ ધ્યાન રાખીશું. ચલો, ત્યાર પછી સ્વાધ્યાયનો 12મો દાખલો. હવે મોટાભાગના દાખલા દર ક્ષતિના છે અને આલ્ફા કણના ઉત્સર્જનના છે. તમને 2 દાખલા કીધા છે, એક રેડિયમ છે અને બીજું આરએન તત્વ છે. આરએનનું નામ મને ખ્યાલ નથી, પણ આવર્ત કોષ્ટકમાં તમે જોઈ શકો છો. આ બંને છે એ આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે. પરિણામે મારે ગતિ ઉર્જા શોધવાની છે. બંને આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે, તો ઉર્જા અને ગતિ ઉર્જા બંને કિંમતો આપણે શોધવી છે. ચલો, કેવી રીતના શોધીશું? તો 88 Ra226 આલ્ફા કણનું ઉત્સર્જન કરે તો પરમાણુ દરાંકમાં 2 જેટલો ઘટાડો અને પરમાણુ દરાંકમાં 4 જેટલો ઘટાડો થશે. એટલે આ પ્રક્રિયા લગતા આપણને આવડવી જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આ કેવી રીતે આવે? તો સિમ્પલ, 88માંથી 2 બાદ કરો એટલે 86 વાળું કયું તત્વ છે રકમમાં જોવાનું અહીંયા, એટલે તમને ખ્યાલ આવી જશે કે આમાંથી કયું તત્વ છૂટું પડે છે. તો આમાંથી તો આ જ છૂટું પડે છે અત્યારે, એટલે આપણે છૂટું પાડી દીધું. હવે ઉર્જા શોધતા મેં તમને શીખવાડ્યું પ્રક્રિયકના દરમાંથી નિપજનું દર બાદ કરવાનું. પ્રક્રિયકના દરમાંથી નિપજનું દર બાદ કરવાનું, એટલે પ્રક્રિયકમાં નિપજનું બાદ કર્યું ગુણ્યા c². હવે આ કિંમતો આપેલી છે, જુઓ. આરએની કિંમત આપેલી છે, આરએનની કિંમત આપેલી છે, અને આલ્ફા કણની દર આપે તો ઠીક છે, નહીં તો આપણે યાદ રાખીશું 4. આટલી કિંમત યાદ ના રહે તો સિમ્પલી 4 યાદ રાખવાનું. આ બધી જ કિંમત જે છે એ એએમયુમાં છે, એકમ જુઓ. એટલે યુ ઇન્ટુ શું લખ્યું મેં? c². પણ યુ ઇન્ટુ c² ની કિંમત કેટલી? 931.5, એટલે ગુણી નાખ્યા આપણે, એટલે આ ઉર્જા મળી ગઈ. હવે આ ઉર્જા કોણે મળે?
તો આલ્ફા કણ નહીં મળે. કેમ? આની સરખામણીમાં ખૂબ જ ભારે છે અને હંમેશા ઉર્જા મળવાથી પહેલાં કોણ ગતિ કરે? હલકો કણ. એટલે આ બધી જ ઉર્જા કોને મળશે? આલ્ફા કણને. અને આલ્ફા કણ પોતે શું કરશે? ગતિ કરશે. એટલે આની સરખામણીમાં આ કણનું દર ખૂબ જ વધારે છે. પરિણામે બધી જ ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે કોને મળશે? આલ્ફા કણને. હવે દીકરા આપણે બુકમાંથી સૂત્ર કાઢી નાખેલું છે, જૂના સિલેબસમાં હતું કે કોઈ પણ આલ્ફા કણની ગતિ ઉર્જા કેટલી? તો A-4/A ઇન્ટુ ક્યુ. આ ધ્યાન રાખવાનું, A-4/A ઇન્ટુ ક્યુ. આ સૂત્ર જૂના સિલેબસમાં અમે સાબિત કરતા હતા, નવા સિલેબસમાં કાઢી નાખ્યું છે. એ એટલે આપણું જે પ્રક્રિયક છે એનો પરમાણુ દરાંક છે, પ્રક્રિયકનો પરમાણુ દરાંક નંબર. ઓકે, અહીંયા પ્રક્રિયક કોણ હતું? તો Ra, જેનો પરમાણુ દરાંક કેટલો છે? 226. એટલે 226 -4/226 ગુણ્યા ક્યુ તો છે જ. આટલી ઉર્જા આલ્ફા કણને મળશે. આ ખાસ સૂત્ર યાદ રાખજો. જ્યારે પણ આલ્ફા કણની ગતિ ઉર્જા શોધવાની થાય ત્યારે આપણે A-4/A ઇન્ટુ ક્યુ કરીશું. ઓકે, ચલો એમાં બી કણ છે. હવે Rnમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે એટલે 86માંથી 4 બાદ કરો. 86માંથી 4 બાદ કરીએ એટલે કયું તત્વ આવશે? તો પોલોનિયમ. બરાબર. એટલે આપણે અહીંયા લખીશું Rnમાંથી PO + 2He4. મેથડ ઉપર જે ગણી સેમ. આપણને ઉર્જા મળશે અને પછી ગતિ ઉર્જા શોધવાની. ગતિ ઉર્જા કોની મળશે? આલ્ફા કણની. કેમ મળશે? તો એમાંથી બનતો જે કણ છે PO એ કેવો છે? આના કરતાં ભારે. એટલે આ પોતે ગતિ કરતો નથી. એટલે જે કંઈ ઉર્જા છે માત્ર કયા કણની? આલ્ફા કણની. આટલી ઉર્જાથી આલ્ફા કણ પોતે શું કરશે? ગતિ કરશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13 પણ સેમ છે, પણ હવે વિભંજન પ્રક્રિયા આવશે. વિભંજન પ્રક્રિયામાં કાં તો આલ્ફા, કાં તો બીટા, કાં તો ગેમાનું શું થાય છે? ઉત્સર્જન. લાસ્ટ જે ક્વેશ્ચન કર્યો એમાં આલ્ફા ઉત્સર્જન હતું. હવે આપણે અહીંયા બીટા ઉત્સર્જન છે. રેડિયો ન્યુક્લાઇડ કાર્બન C11નું વિભંજન આ પ્રક્રિયા મુજબ થાય છે. ઉત્સર્જિત થતી મહત્તમ ગતિ ઉર્જા આટલી હોય તથા દળના મૂલ્ય તમને આપેલા છે, તો ક્યુ શોધો અને ઉત્સર્જિત પ્રોઝિટ્રોનની મહત્તમ ઉર્જા સાથેની સરખામણી કરો. આપણે સરખામણી પછી કરીએ. પહેલાં આપણી જે પ્રક્રિયા છે એ કયા કણનું ઉત્સર્જન કરે છે? બીટા પ્લસ. જ્યારે પણ આલ્ફા, બીટા કે ગેમા ઉત્સર્જનની વાત આવે ત્યારે ઉર્જા શોધવા માટે એક જ મેથડ, પ્રક્રિયકના દરમાંથી નિપજનું દર આપણે બાદ કરીશું અને ગુણ્યા C² કરીશું. અહીંયા અત્યાર સુધી આપણે કાર્બનને ધ્યાનમાં નથી લીધો અને નહીં લો તો પણ ચાલશે, પણ હવે જ્યારે પ્રોઝિટ્રોન અને બીટા માઇનસ કણ આવશે એટલે આપણે કાર્બનને ધ્યાનમાં લઈશું. 6C11 છે એ પરમાણુની અંદર ન્યુક્લિયસનું દર કેટલું? તો પરમાણુની અંદર ન્યુક્લિયસનું દર કેટલું? તો પરમાણુના દરમાંથી ઇલેક્ટ્રોનનું દર બાદ કરીએ તેટલું. એટલે મારે અહીંયા ન્યુક્લિયસનું દર લેવું છે તો 6Me આ જે પરમાણુ છે, બરાબર, કાર્બન છે, તો કાર્બનના દરમાંથી 6 ઇલેક્ટ્રોનનું દર મારે માઇનસ કરવું પડશે. આ ન્યુક્લિયસનું દર મળ્યું. કાર્બન ન્યુક્લિયસનું દર એટલે શું? તો પરમાણુનું દર છે એમાંથી ઇલેક્ટ્રોનનું દર બાદ કરી દીધું. પરમાણુના દરમાંથી ઇલેક્ટ્રોનનું દર આપણે બાદ કરી દીધું. પરમાણુ દર કેટલું? તો M કાર્બન અને ઇલેક્ટ્રોન દર કેટલું? તો પરમાણુ ક્રમાંક 6 છે એટલે આપણે અહીંયા લખીશું 6E. શું લખીશું? 6E. ઇલેક્ટ્રોનનું દર છે એટલે 6Me લખ્યું મેં. ઓકે, તો આ મેં લખી દીધું. સેમ 5B11 છે તો એના ન્યુક્લિયસનું દર કેટલું? તો પરમાણુના દરમાંથી 5 ઇલેક્ટ્રોનનું દર બાદ કરીએ એટલું. પ્રોઝિટ્રોન છે તો -Me. યાદ રાખજો દીકરા, E પ્લસ અને E માઇનસનું દર ઇલેક્ટ્રોનના દર જેટલો છે. કેટલો હશે? ઇલેક્ટ્રોનના દર જેટલું. બાળકો ઘણી વખત E પ્લસ સમજીને પ્રોટોનના દર લે છે, પણ એવું નહીં. E પ્લસ કે E માઇનસ એ બીટા ડીકે છે એટલે ધ્યાન રાખો. ફરી એકવાર સમજો કે 6 ઇલેક્ટ્રોન છે, બરાબર, એટલે પરમાણુમાંથી મેં 6 ઇલેક્ટ્રોનનું દર બાદ કર્યું. એ જ રીતના પરમાણુમાંથી 5 ઇલેક્ટ્રોનનું દર બાદ કર્યું અને આ પ્રોઝિટ્રોન છે એનું દર કેટલું? તો ઇલેક્ટ્રોનના દર જેટલું. પ્રક્રિયક આ હતો એટલે પ્લસ લીધું.
બંને નિપજ હતી એટલે મેં માઇનસ કરી, હિસાબ લગાવ્યો તો માઇનસ માઇનસ આ પ્લસ થશે. ઓકે, એટલે 6 7 7માંથી 5 ગયા તો 2 ઇલેક્ટ્રોનનું દર હશે. આ આપણે સીધું પણ લખી શકતા MC માઇનસ MB ઇન્ટુ સી સ્ક્વેર, કારણ કે આ દર તદ્દન નહિવત છે એટલે આ આપણે ગણતરીમાં ન લઈએ તો પણ ચાલે, પણ આપણી બધી બુકો લે છે એટલે આપણે કન્સિડર કરવાનું. ચલો પછી તો કાર્બન અને બોરોનનું દર આપેલું છે, ઇલેક્ટ્રોનનું દર AMUમાં લઈશું આપણે 0.000548. ઓકે, બધા AMUમાં છે એટલે ગુણ્યા U ઇન્ટુ સી સ્ક્વેર. U ઇન્ટુ સી સ્ક્વેરની કિંમત હવે આપણને યાદ રહેવી જોઈએ, જવાબ આવશે 0.96. હવે આ ઉર્જા કોણે મળી તો નિપજને મળી. નિપજમાં કોણ છે તો 3 કણ છે, બી, E પ્લસ અને ન્યુટ્રિનો. ઓકે, આ ઉર્જા જે મળી આપણને 0.96 મિલિયન ઇલેક્ટ્રોન એ આ 3ની ગતિ ઉર્જાના સ્વરૂપમાં હોય, એટલે અહીંયા મેં લખી દીધું. પણ ઈડી જે આપણું નિપજ ન્યુક્લિયસ છે એ વજનમાં ભારે છે. ઓકે, એટલે એની ગતિ ઉર્જા લગભગ આપણે કેવી લઈશું, 0. સામે ન્યુટ્રિનો જે કણ છે એનું દર તદ્દન નહિવત છે એટલે એની ગતિ ઉર્જા 1/2mv² કેવી થઈ જશે, 0. એટલે જે કંઈ ઉર્જા છે માત્ર કોણે મળશે તો ઇલેક્ટ્રોનને મળશે, એટલે કે પોઝિટ્રોનને મળશે. આ વજનમાં ભારે છે એટલે 0. આનું દર તદ્દન નહિવત છે એટલે ગતિ ઉર્જા 0. માટે ક્યુનું મહત્તમ મૂલ્ય એટલે કે બધી જ ઉર્જા કોને મળશે તો પોઝિટ્રોનને મળશે, E પ્લસને મળશે. એટલે E પ્લસની મહત્તમ ઉર્જા કેટલી, E પ્લસની મહત્તમ ઉર્જા કેટલી તો કુલ ઉર્જા જેટલી, મતલબ 0.96 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. ઓકે, ચલો ત્યાંથી આગળ જઈએ તો ક્વેશ્ચન ફરી એકવાર રિપીટ થાય છે, સેમ મેથડ છે. ઉદાહરણ તમને એક્ઝામ્પલ ઘરેથી હોમવર્કમાં આપી શકું એમ છું, પણ આપણે ગણવા માટે પ્રયત્ન કરીશું. 10Ne23 બીટા માઇનસ કણનું ઉત્સર્જન કરે છે, તો સમીકરણ લખો અને ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધો. એટલે ક્વેશ્ચન સેમ ફરી એકવાર રિપીટ થશે કે નિયોનમાંથી સોડિયમ બનશે, બીટા કણ છે, બીટા માઇનસ છે એટલે ઇલેક્ટ્રોન સાથે એન્ટી ન્યુટ્રિનો કણનું ઉત્સર્જન થશે. હવે અહીંયા ન્યુક્લિયસમાંનો દર મેળવવા માટે નિયોન પરમાણુના દરમાંથી 10 ઇલેક્ટ્રોનનું દર મેં બાદ કર્યું, સમજણ પડી. એ જ રીતના સોડિયમ પરમાણુમાંથી 11 ઇલેક્ટ્રોનનું દર માઇનસ કર્યું, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, સમજણ પડી કે નહીં. અહીંયા શું કરવું પડશે, Na -11 કરવા પડશે, પણ આગળ માઇનસ ચિહ્ન છે એટલે માઇનસ માઇનસ મેં શું લખ્યા છે, પ્લસ લખ્યા છે, અને આ તો માઇનસ છે જ. ઓકે, હિસાબ કરીએ તો 10 ને 11 કેન્સલ થઈ ગયા એટલે MNE - MNE ગુણ્યા સી સ્ક્વેર, બંનેની કિંમત મૂકી દો. યુ સી સ્ક્વેરની કિંમત આપણે જાણીએ છીએ 31.5 બરાબર, એટલે આપણને જવાબ મળશે 4.337 મિલિયન ઇલેક્ટ્રોન. સોડિયમનો દર વધુ છે અને એન્ટી ન્યુટ્રિનો દર અવગણી નાખીએ બરાબર, જેમ આગળના પ્રશ્નમાં કર્યું એ પ્રમાણે સોડિયમનું દર વધુ છે એટલે કે આનું દર વધારે છે એટલે આપણે અવગણી નાખીએ. આનું દર તદ્દન નહિવત છે એટલે ગતિ ઉર્જા 0 થશે, એટલે બધી જ ગતિ ઉર્જા કોને મળશે, બીટા કણને મળશે. સમજણ પડી ગઈ. તો અહીંયા આજનું આપણું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આટલા દાખલા દીકરા ઘરે ગણજો, ગણ્યા વગર આવડશે નહીં. મેં માત્ર તમને સમજાવ્યા છે, અને સમજવામાં તકલીફ પડે તો 2 વાર 3 વાર વિડીયો જોઈ શકો છો, અને પછી પણ તકલીફ પડે તો નંબર તમારી જોડે છે, અને પછી બી તકલીફ પડે તો ઘરે તમે શીખવા આવી શકો છો. ઓકે, ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.